હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. આજે આપણે બ્લાઉઝનો પાછળનો ભાગ એટલે કે બેક નેક તે કેવી રીતે બનાવવું તે જોઈશું. તો તેના માટે મેં અસ્તર અને મેન બ્લાઉઝનું જે દરબારી કાપડ સાડીનું છે તે લઈ લીધું છે અને આપણે આને માટલા ગળાનો આકાર આપ્યો છે. અને જો હવે આપણે આને પિનઅપ કરી લઈશું. એટલે હું અહીંયા સોય છે, આપણે જો સંચાની સોય કે આપણે કોઈ ગાજ બટરની સોય આવે તે હું લઈ રહીશું. જો અને આવી રીતના આ છે મારે સંચાની સોય. તો આવી રીતના બંને ખૂણે અને નીચેના ભાગમાં એક સોય આપણે અટેચ કરી દઈશું. અને આ ગળું આપણે પલટાવીને બનાવવાનું છે. એટલે હું પિનઅપ કરી અને આખાઈમાં ગળામાં સિલાઈ લગાવી લઈશ, જેથી કરીને કોઈ પણ કાપડ આપણું આગા પાછું થાય નહીં. તો જો હું હવે આખાઈમાં સિલાઈ લગાવી રહીશું. કાપડ સેટ કરતું જવાનું અને આખાઈમાં સિલાઈ લગાવી લેવાની. અને સિલાઈ હું અહીંયા થોડીક, મારે બહુ ટાઈટ દોરો છે તો થોડોક હું લૂઝ કરી લઉં અને આખાઈમાં સિલાઈ લગાવતા જઈશું. અને પરફેક્ટ રીતે આપણે ફિનિશિંગ સાથે આખાઈમાં સિલાઈ લગાવી અને ભાગ તૈયાર કરીશું. તો મારે આખાઈમાં સિલાઈ લાગી જશે. હવે હું સોય કાઢી લઈશ અને પાછી મેકી દઈશ. તો જો કંઈક આવી જ રીતનું આપણું ગળામાં સિલાઈ લાગી અને તૈયાર થઈ ગયું છે. હવે જે વધારાનું કાપડ છે તે હું કટ કરી લઈશ. અને આખા ગળામાં નાના નાના જ્યાં આપણે કટ લગાવી લઈશું, જેથી આપણે ગળું પલટાવી ત્યારે એકદમ પરફેક્ટ રીતે આપણું ગળું પલટીને કમ્પ્લીટ થાય. તો મેં આખાઈમાં નાના નાના કટ લગાવી લીધા છે અને હવે હું એને પલટાવી લઈશ. બંને બાજુના ખૂણા રહ્યા એ આપણે નખની મદદથી અંગૂઠાનો જે નખ આવે તેની મદદથી હું કાઢી રહીશું. અને ત્યાં એક ઉપર ધારી સિલાઈ આપણે કિનારીએ એક સિલાઈ લગાવી લઈશું. કાપડ સરખું કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું. આવી જ રીતના આખા ગળામાં આપણે સિલાઈ લગાવી લઈશું. અને પછી સાથે સાથે મેન કાપડ અને અસ્તર બંનેને પણ જોટિંગ કરી વાળશું. કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતા જવાનું. અને તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો સીધો પહેલાં તમારા સુધી પહોંચે. તો જો મેં આખાઈમાં અસ્તર અને મેન કાપડ સરખું કરતી જાય અને જોટિંગ કરતી જાય. હાથેથી પ્રેસ કરતું જવાનું અને આપણે કાપડને જોટિંગ કરતું જવાનું, જેથી કાંઈ પણ ખોલ આવે નહીં. અને હવે સિલાઈ લગાવ્યા બાદ જે પણ વધનું કાપડ આપણું છે મેન ફેબ્રિકનું કે મેન બ્લાઉઝ પીસનું જે કાપડ તે હવે આપણે કટ કરી લઈશું.
અને હવે બંને ભાગને આપણે સરખા રાખી અને ફોલ્ડ કરી લઈશું અને ત્યાં આપણે ટક્સનું નિશાન આપી દઈશું. અને જ્યાં ટક્સનું નિશાન આપણે લગાવ્યું ત્યાં આપણે બંને કોઈની સાઈડમાં ટક્સ લઈ લઈશું. અને આ આપણો બ્લાઉઝનો પાછળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે. તો જો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીતથી